શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જો વિષ્ટિ થઈ જતી ને હજારો જીવ જો બચી જતા હોય ને તો બોલે તારો સંકલ્પ રહી જાય ને તો વાંધો નહીં. આપણી મનોગત, આપણી અવસ્થા એવી છે કે મને મારા મગજમાં જે સંકલ્પ છે ને એ પૂરો કરવો છે, અને ભગવાનને એવું છે કે હું તને જે રીતે સુખ્યો કરવા માગું છું એ રીતે તું સુખ્યો થા. બેને કોન્ટ્રાસ્ટ પડ્યું છે, અને એટલે આપણને ભક્તિ અઘરી પડે. તમે જોજો જે ઘરમાં સુખ હશે ને એમાં બધા એક દિશામાં ચાલે. આપણે રોજ સવારે ઉઠીને સાંભળીએ વચનામૃત, કથા વાર્તા બધું ટીપટોપ, પણ માળા કરતી વખત ખબર પડે કે ક્યાં છીએ આપણે. આ આપણું પેરામીટર. માળા એટલે ખબર પડે કે, કારણ કે ત્યારે નવરા પડીએ ને આપણે, બાકી આખા દિવસમાં નવરા જ ના હોય. અંદર જઈએ ત્યારે પણ પ્રભુને લઈને જ જવાનું, અને આ બધે ચાલે. શું એ બધે ચાલે. એટલે આપણી મનસ્થિતિ મૂળ વસ્તુ તો આપણને ખબર જ નહીં પડતી કે આપણે ખોટા છીએ. આપણને ખબર જ નહીં પડતી. અને તમને સાચું કહું, એકદમ વેરીનું જે કામ છે ને, મસ્ત ઠંડી પડતી હોય એમ, મસ્ત એકદમ મસ્ત ઠંડી ગુલાબી ગુલાબી આમ, અને પ્રાતઃ થવા આવ્યું હોય 4-5 વાગે, આપણે 6 વાગે 6-8 વાગે બરાબર, હજી 4-5 તો સમજણ જ નહીં પડે. એટલે આમ બરાબર આમ 6 મસ્ત આમ રૂની રજાઈ ઓઢીને આપણે સૂતા હોય શું, અને કોક આવીને આમ ફાટ દેશે ને ક્લાસ મારે આપણને શું, અને રજાઈ બીજાઈ ખેંચી લે તો શું થાય? આપણો પિત્તો એના પર કેવો જાય શું. ગુરુનું કામ આ છે. આપણને એવું છે કે હા ઠંડકમાં શું ઓઢીને સૂતા હોય ને ગરમાટો આવ્યો હોય ને સરસ થોડું સૂઈ લઉં શું, અને ત્યાં પેલું એના વચન છે ને ગુરુના, આમ 60 વાગે બંદૂકની ગોળી વાગે ને એમ આપણને એમ થાય કે સારું હું જ મળ્યો શું. પણ તો જ સ્વામીજી એ છીણી હથોડી જ મૂર્તિ ઘડી શકે છે. અને એ